નમસ્કાર રામ રામ મિત્રો, જો તમને ડોન બનવાનો વિચાર આવતો હોય તો આજનો આ મારો વિડીયો જરૂર જોજો। આપણે જે વાતચીત કરવાના છીએ એ ઘટના ભાભરવાળી ઘટનાની અંદર પોલીસે આરોપીઓની કેવી કરી હાલત અને ત્યારબાદ હું તમને બતાવવાનો છું કે ભર બજારે વરઘોડો કાઢ્યો ત્યારે આરોપીઓ કેવી હાલતમાં હતા એ સંપૂર્ણ વાતચીત કરવાના છીએ। પરંતુ એ પહેલાં જો આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો। મિત્રો, હું કોઈ પણ બીજી વાત કર્યા વગર સીધા જ તમને એ જગ્યાએ દ્રશ્યો ઉપર લઈ જાઉં છું જ્યાં પોલીસે ભર બજારની વચ્ચે આ આરોપીઓનો વરઘોડો કાઢ્યો। આ આરોપીઓને આજે સવારેથી જ પરેડ ઉપર લાવવામાં આવ્યા હતા અને પરેડ ઉપર આખી બજાર એટલે કે જે ચોક છે ત્યાં ચોકથી લઈ અને ભર બજારમાં તડકાના દિવસે બધા જ લોકોની વચ્ચે અમને ફેરવવામાં આવ્યા। આપ જોઈ શકો છો એ આરોપીઓ જે તેમની ધરપકડ કરવામાં આવી છે, જે ભાભરની ઘટના થઈ અને જેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતની અંદર પડ્યા છે, એ આરોપીઓને આપ જોઈ શકો છો ભર બજારે ફરી રહ્યા છે। એમની પગની અંદર ચાલવાની તાકાત પણ પોલીસે રાખી નથી। આવી હવાઈ કરતા અને ડોનગીરી કરતા કોઈ પણ આરોપીઓને પોલીસે સબક શીખવાડ્યો છે, કાયદાનું ભાન કરાવ્યું છે અને સાચા અર્થની અંદર પોલીસે આ વરઘોડો કાઢીને સાચા અર્થની અંદર સાચું કામકાજ કર્યું છે। આપ જોઈ શકો છો ભર બજારે જ્યારે આરોપીઓ ફરી રહ્યા હતા ત્યારે એમને જોવા માટે લોકો ટોળે ટોળા વળ્યા હતા અને જે ભયનો માહોલ ભાભર સિટીની અંદર ફેલાયો હતો એ ભયનો માહોલ ક્યાંક દૂર થઈ રહ્યો છે। પોલીસનું સ્પષ્ટપણે કહેવું છે કે જો તમે કોઈ આવો ગુનો કરશો કે તમે કોઈ પણ કામ એવું કરશો કે જે કાયદા બહાર છે તો અમને જાહેરમાં તમારો સરઘસ કે વરઘોડો કાઢતા પણ બિલકુલ શરમ નહીં આવે। અને જ્યારે આ જાહેરમાં જ્યારે શહેરની વચ્ચે વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે લોકોએ આ આરોપીઓને જોયા, આરોપીઓને નિહાળ્યા અને લોકોની અંદરથી એ ભય માહોલ થોડો ઓછો થતો જણાવ્યો કે જે જાહેરની અંદર ખુલ્લે આમ હથિયારો લઈને જે મારામારી કરી હતી, પરંતુ કાયદાનું ભાન આજે અમને પોલીસે કરાવી દીધું છે। એટલે મિત્રો, મારે તમને પણ કહેવું છે કે જો તમને ડોન બનવાનો વિચાર આવતો હોય તો તમારે મારો આ વિડીયો ચોક્કસથી જોવાની એટલા માટે જરૂર છે કારણ કે જો તમે પણ ડોન બનવા જશો તો તમારી પણ પોલીસ આવી જ હાલત કરશે। એટલે મિત્રો, જે ભાભરવાળી ઘટના હતી એ ઘટના ખૂબ જ વિચલિત બની ગયેલી એ ઘટના હતી। ખૂબ જ સમયથી એની ચર્ચા હતી। આ ઘટનાની ચર્ચાને અંતે લોકોની એક માંગ એવી હતી કે વરઘોડો કાઢવામાં આવે ને જે માંગને સમજીને આજે પોલીસ પ્રશાસન દ્વારા કાયદાનું ભાન કરાવતા ભાભર સિટીની અંદર વરઘોડો કાઢવામાં આવ્યો। જ્યારે કાઢવામાં આવ્યો ત્યારે લગભગ બપોરનો સમય હતો। સમગ્ર મીડિયાની હાજરીની અંદર આ વરઘોડો કાઢવામાં આવ્યો અને બધા જ લોકોને આજુબાજુ શહેરના જેટલા પણ લોકો હતા બધા જોતા હતા, બધાની વચ્ચે આ વરઘોડો કાઢવામાં આવ્યો। પોલીસે 5 દિવસનો સમય માગ્યો હતો અને જ્યારે ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર બંને ધારાસભ્ય અને સાંસદશ્રી જ્યારે આ મામલે આપવા માટે ગયા હતા આવેદન, ત્યારે એમને કહેવામાં આવ્યું હતું કે તમે શાંતિ રાખજો, 5 દિવસની અંદર આરોપીઓની ધરપકડ કરીને એમનો વરઘોડો કાઢવામાં આવશે। અને આજે 5મો દિવસ છે જ્યારે પોલીસે એમની ધરપકડ કરી અને એમને કાયદાનું ભાન કરાવવા માટે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આમ તો આ મામલો એ ધીરે ધીરે જાતિગત રીતે જતો હતો। જેમ કે ઘણી બધી વાર આ મામલાને દરબાર સમાજ અને ઠાકોર સમાજ તરીકે લઈ જવામાં આવ્યો, પરંતુ એ સાવ ખોટું છે કારણ કે કોઈ પણ અસામાજિક તત્વો હોય જેમનો આવો જાહેરમાં વરઘોડો નીકળવો જોઈએ કોઈ પણ સમાજના હોતા નથી, કારણ કે જે ગુનો કરે છે કે જાહેરમાં ગુનો કરે છે એ લોકો સમાજમાં એટલે કે સભ્ય સમાજમાં રહેવાને લાયક નથી હોતા, ત્યારે તો એઓ અસામાજિક તત્વોની પરિભાષામાં આવે છે। જ્યારે એ સામાજિક તત્વોની પરિભાષામાં આવે છે ત્યારે એ કોઈ પણ ક્ષત્રિય સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે દરબાર સમાજ હોય, કોઈ પણ સમાજના નેતા નથી। માટે કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે સરસ મજાનો નિર્ણય કર્યો છે અને જ્યારે પોલીસે આ નિર્ણય કર્યો છે ત્યારે ચારેકોર બનાસકાંઠા પોલીસ અને અક્ષયરાજ મકવાણા સાહેબ એટલે કે એસપી સાહેબના વખાણ થઈ રહ્યા છે। અને વખાણ એ પણ થઈ રહ્યા છે કે પોલીસે કાયદાનું ભાન આ આરોપીઓને કરાવ્યું। વાતચીતથી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થવાની તો મિત્રો હું તમને એક વસ્તુ કહી દઉં કે જ્યારે આવી કોઈ પણ ઘટના પટે, કોઈ પણ સમાજના વ્યક્તિઓ કેમ ન હોય, જ્યારે આવી ઘટના ઘટી હોય ત્યારે એમને સપોર્ટ ન કરવો જોઈએ। અને જે લોકો કોમેન્ટો આડેધડ કરતા હોય છે, ચાહે ઠાકોર સમાજના હોય, દરબાર સમાજના હોય કે અન્ય સમાજના હોય, કોઈ પણ વર્ગ વિગ્રહ ફેલાય એવી, કોઈ પણ ગાળાગાળીવાળીને એવી ખરાબ કોમેન્ટો કરતા હોય છે, જે કોમેન્ટો ન કરવી જોઈએ, જેનાથી આપણી આંતરિક શાંતિ ભેળવાય છે। અને પોલીસે જે આ કડકમાં કડક કાર્યવાહી કરી ભાભર સિટીની અંદર એનાથી સંપૂર્ણ ભાભર આ વસ્તુને જોતું રહી ગયું। તો મિત્રો, ફરીવાર એકવાર હું તમને દ્રશ્યો બતાવી દઉં કે પોલીસે લોકોને ક્યાં ફેરવ્યા, શું કર્યું, બધી જ તમને બતાવું। તો પોલીસે લોકોને સર્કલ છે, સર્કલ આગળથી પોલીસ સ્ટેશનથી લઈને સર્કલ આગળ ગઈ, સર્કલ આગળ એમને ઉતાર્યા અને સર્કલથી લઈ અને શેખ બજારના અંદર જે ચોક હતો, બજાર જે વચ્ચે હતી, જ્યાં શાકભાજીની લારીઓ પડી રહી છે, જે જગ્યાએ બબાલ થઈ હતી એ જ જગ્યાએ પોલીસે એમને ફેરવ્યા। જે જગ્યાએ મારામારીના દર્શો સર્જાયા હતા એ જ જગ્યાએ પોલીસે એમને ફેરવ્યા। ત્યારબાદ બજારમાં લઈ ગઈ, બજારથી આગા ફેરવી, પાછા ફેરવીને બધા જ લોકોને
એમને પાછા લઈ લેવામાં આવ્યા અને લગભગ કલાક 2 કલાકનું રાઉન્ડ અપ કરાયા બાદ એમને પાછા એમની જગ્યા ઉપર એટલે કે એમને લઈ જવામાં આવ્યા અને જે જગ્યાએથી એમને જે પોલીસ વેન હતી એની અંદર બેસાડી અને પાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. આમ તો આ આરોપીઓ બધા જેલની અંદર બંધ છે. જેલની અંદર આ આરોપીઓ બંધ રહેશે. એમના પર જે ધારાઓ લાગી છે, ધારાઓ જોતાં એમને એવું લાગે છે કે એમને લગભગ હજી 5-6 મહિના સુધી જામીન ન મળી શકે. ઓછામાં ઓછા 3 મહિનાને વધારેમાં વધારે 5-6 મહિના સુધી જામીન ન મળવાની શક્યતા છે. કારણ કે જે ધારાઓ લાગી છે 115, 118, ત્યારબાદ વાતચીત કરીએ તો 109, ત્યારબાદ વાતચીત કરીએ 189, 190, 191, આ બધી મારામારી અંતર્ગત ધારાઓ આવે છે. અને એમાં 109 એટલે કે 307 જેનો ફેરફાર થઈને અત્યારે 109 થઈ ગઈ છે. તો 109 એ જાનથી મારી નાખવાની ધારા છે. તો આ ધારાઓ અંતર્ગત એમને જામીન મળવા ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ એ વસ્તુ પહેલાં પોલીસે કાયદાનું ભાન કરાવ્યું અને જે પરિસ્થિતિની અંદર એવો ચાલી રહ્યા છે એ જોતાં તમને 100% એવું લાગતું હશે કે ક્યાંક એમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ક્યાંક ગંભીર રીતે પોલીસે એમને મેથી પાક પણ ચખાડ્યો છે, જેથી એઓ જેવા જોવે એવા ચાલી પણ નથી શકતા. એ પણ તમને હું આ વિડીયોના માધ્યમથી બતાવું. એ પણ આપ જોઈ લો વિડીયોના માધ્યમથી કે એઓ જેવા જોવે એવા ચાલી નથી શકતા. તો મિત્રો, ક્યારેય પણ આવી હવા હવાઈ, ક્યારેય પણ આવી ડોનગીરી, ક્યારેય પણ આવી મારામારી ક્યારેય જાહેરમાં ન કરવી. કાયદામાં રહેવું, કાયદાનું પાલન કરવું તો જ આપણા માટે ઉત્તમ છે. અને પોલીસનું આ કાર્ય ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે. પોલીસને પણ ધન્યવાદ આપું છું અને એસપી સાહેબ અક્ષયરાજ મકવાણા સાહેબને પણ ધન્યવાદ આપું છું કે જેમને આ લોકોને કાયદાનું ભાન કરાવ્યું અને કાયદાનું ભાન કરાવ્યું એ બદલ. અને લોકોની અંદર જે ભયનો માહોલ હતો એ ડરનો માહોલ જતો રહે એના માટે પોલીસે ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો અને જાહેરની અંદર એમનો વરઘોડો કાઢ્યો. એ બદલ ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ, એસપી અક્ષયરાજ મકવાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર, હું છું દિલુ ચૌધરી. અને મિત્રો, તમને જો મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. નમસ્કાર. તમે કેવું પડે ગાડી મને બેન ઘણો ખાલી છે હું તારું તમારી છે કેમ કરી આ તો મને કરે 1 મહિનો ના થાય તમે આટલું પૂરું કરવા મારે પેલું અવાજવાળું પણ સેટિંગ કરવું પડે કારણ કે અવાજવાળું હોય તો જ
છે ને 10 87 રાતે 10 આવ્યા કઈ તારા 800 સસ્તા હતા 18 પહોંચી